તો વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે અને આવતીકાલે પીએમ મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે। આજે 1:30 વાગે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન પહોંચશે। 1:45 હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે। પીએમ સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે। પીએમ મોદી સેલવાસથી પરત ફરશે અને સાંજે 5 વાગે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે। લિંબાયતમાં પીએમ મોદી 3 કિલોમીટરનો એક રોડ શો કરવા જઈ રહ્યા છે। હેલીપેડથી નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો કરવામાં આવશે। રોડ શોના રસ્તામાં 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે। નીલગિરી ગ્રાઉન્ડમાં પીએમ મોદી જાહેર સભા કરશે। પીએમ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, જ્યારે કે આવતીકાલે નવસારીમાં કાર્યક્રમમાં હાજર રહેશે। સુરત સર્કિટ હાઉસથી 10:55 તેઓ રવાના થશે અને 11:30 વાગે હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે। બપોરે 2 વાગે નવસારીથી સુરત એરપોર્ટ આવશે। બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે। તો 7 અને 8 માર્ચ એટલે કે આજે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આ તમામ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યા છે। રોડ શો થી લઈને અલગ અલગ બેઠકો અને સંબોધન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। સાથે જ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। લગભગ 2587 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન તેમના હસ્તે કરવામાં આવશે।